તદીય સદગુણમ અણુમપ્યતુલમ હિ મન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. સર્વ અવતારી ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામમાં વિરાજમાન થઈને અખંડ આપણા ઉપર આશીર્વાદ વર્ષાવતા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, રાજકોટ સ્થાનમાં વિરાજમાન ગુરુવર્ય દેવકૃષ્ણદાસજી સ્વામી, મોહન સ્વામી, 7 દિવસ સુધી પ્રગટ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણના દિવ્ય ચરિત્રો, ઉપદેશો, એના કથામૃતનું આપ સર્વ ભક્તોને પાન કરાવનારા વ્યાસાસને વિરાજમાન શાસ્ત્રી સ્વામી શ્રી નીલકંઠચરણદાસજી સ્વામી, શાસ્ત્રી સ્વામી શ્રી મંગલ સ્વરૂપદાસજી સ્વામી, પૂજ્યપાદ પ્રભુચરણ સ્વામી, શ્વેતવૈકુંઠ સ્વામી, સર્વે વાલા સંતો, યજમાન પરિવાર, સર્વે ભાઈક ભક્તજનોને જય સ્વામિનારાયણ. આ સંકુલમાં આ માંડવો નાખીને કથા શરૂ થઈને બહુ આનંદ થઈ ગયો. વર્ષો ત્યાં વિદ્યા અને સદવિદ્યાના તો વેવ 24 કલાક ચાલુ છે, પણ આ બ્રહ્મ વિદ્યા ભેગી ભળી ના દે એટલે આ ધરતી આ ત્રણેયથી સમૃદ્ધ બને છે. આજે આમ તો લોકમાં એવું કે મોહાળમાં માં પીરસનારી હોય, ખાવું ભાવે બહુ. આ બધા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વર્ષો પહેલાં વડવાઓએ ખબરની ગુરુકુળની ધરતી સિલેક્ટ કરીને પોતાના બાળકોને રાજગુરુ ગુરુકુળમાં ભણવા મોકલા, અને એ સિલેક્ટ કરીને ત્યાં ભણવા તો મોકલ્યા, પણ પાછા તમે બધા ભૂતપૂર્વ ભેગા થઈ અને વડવાઓને અંજલિ આપવા માટે ગુરુકુળની ધરતી સિલેક્ટ કરી. પછી કે અમારા વડવાઓને અમારા મોક્ષ માટે, એના ગમતું કરવા માટે આ દિવ્ય કથા ક્યાં કરવાની? આમ તો 88,000 શૌનકાદિક મુનિઓ, એને બહુ લાંબી 1000 વર્ષની કથા કરવી હતી. બોલો, 1000 વર્ષનો બ્રહ્મસત્ર કરવો હતો. ક્યાં કરવું? ભગવાનને પ્રાર્થના કરી કે અમારે આવડો મોટો બ્રહ્મસત્ર ક્યાં કરવો? કથામૃત. ભગવાને સુદર્શન ચક્ર વહેતું મૂકતા કલકત્તા બાજુ નૈમિષારણ્ય ક્ષેત્રમાં અહીંયા ધારાકુંઠિત થઈ, અને ત્યાં અમારા પરિવારને ઘણો લાંબા સમયનો ભાવનાને વિચારો હતા ક્યાં કથા કરવી, આ ઠેકાણે કરવી, આ ઠેકાણે કરવી, આ ઠેકાણે કરવી. પણ છેવટે ઈશ્વરની કોઈક પ્રેરિત કે એક નૈમિષારણ્ય ક્ષેત્ર, આમ તો સારું બી વાવવું હોય તો સારી ધરતી તો ગોતવી પડે. ભાલ દેશમાં કંઈ આંબા વાવે કંઈ આંબા ફળે નહીં, તો આવડું મોટું 7 દિવસનું દિવ્ય સુકૃત કરવું છે તો યોગ્ય ધરતી તો ચોઈસ કરવી પડે, અને ત્યાં એનું વાવેતર થાય તો સારું ફળદાયક આપે. ત્યારે જો અહીંયા કથામાં બધા દેશકાળ સારા, આનું ક્ષેત્ર અતિ નૈમિષાણ, જ્યાં 30 વર્ષથી જ્યાં અખંડ ધૂન 24 કલાક ચાલે છે, 25 વર્ષથી જ્યાં યજ્ઞો ચાલતા હોય, વેદપારણો ચાલતી હોય, એટલા પરમહંસો હોય, 6,500 બાળકોનો એ ભાવિ ઘડાઈ રહ્યું છે. આજે કેટલા? 6,500 બાળકો એ અભ્યાસ કરતા હોય, વિદ્યા, સદવિદ્યા અને બ્રહ્મ વિદ્યા. નિર્દોષ બાળકોના જ્યાં પગફેર હોય, ગાયોના પગફેર હોય, સંતોના પગફેર હોય, આવી દિવ્ય ધરતી ઉપર આ દિવ્ય કથાનું જ્યારે આજે શુભારંભ થઈ રહ્યો છે. આમ તો ભાગવતની કથાના શુભારંભમાં પરીક્ષિતને 7મે દિવસે મૃત્યુનો શાપ હતો. સુખદેવજી મારે કથાનો પ્રારંભ કરે એ વખતે ઇન્દ્રાદિક દેવતાઓ અમૃતનો કુંભ લઈને ત્યાં આવ્યા, અને કથાને આગળ કુંભ મૂક્યો. ઇન્દ્ર મહારાજ અને દેવતાઓએ સુખદેવજીને પ્રાર્થના કરી, બાપજી આ પરીક્ષિતને મૃત્યુનો ડર છે ને, તો એમ કરો અમે અમૃત લઈ આવ્યા છે, આ પાન કરે એટલે પરીક્ષિતનું મૃત્યુ ન આવે, અને આ કથામૃતનું પાન અમને કરાવો. આ વિનિમય, આ સ્વર્ગનું અમૃત એને પાવ અને કથામૃતનું અમને પાન કરાવો. ભાગવતજીમાં વ્યાસની કલમથી લખાણું, સુખદેવજી જહાજ ખડખડા હસી પીડા. એલા દેવતાઓ, તમે દુનિયાને કદાચ છેતરતા હશો, પણ અમારે સેવા સાધુ સંતોને છેતરવા આવ્યા છો. ક્યાં તમારું સ્વર્ગનું અમૃત અને ક્યાં દિવ્ય ભગવાનના ચરિત્રનું કથામૃત? આના એક બિંદુ તુલ્ય તમારા ઘડાને ઘડા સ્વર્ગનું અમૃત ન આવે, આવી કથામૃતનું પાન તમે તમારો આ અમૃતનો હું પડી ભાગો અહીંથી. સુખદેવજી મારે દૃષ્ટાંત લઈ ગયું, ક્યાં ચંદ્રકાંત મણી, ક્યાં કાચના ટુકડો. આ દિવ્ય કથા એમાંય ભાઈ પોતાના ઈષ્ટદેવ તો હવને વાલા હોય, ત્યારે લગભગ છેટા પરિવાર આ વર્ષોથી મહારાજના થઈને બેઠા છો. આખા ગામ, હાંડા જેવું ગામ, પણ સ્વામિનારાયણ સત્સંગીનું લગભગ આખું ગામ છે. ત્યારે
મહારાજ પ્રત્યે અનેરી ભક્તિ મહિમા ભાવ હોય અને એના ચરિત્રનું શ્રવણ કરવું, તમને વાલા તમારા દીકરાના કોઈ વખાણ કરતા કેવું લાગે છે? મીઠું તો લાગે ને ભાઈ. પારકા છોકરા વખાણ કરે, તમારા છોકરા વખાણ વધારે ન લાગે? એમ ભગવાનના અનેક અવતાર ચરિત્રોના ગાન થતાં પોતાના ઈષ્ટદેવના દિવ્ય ચરિત્રોનું શ્રવણ કરવું એ તો ભક્તોને માટે અમૃતના પાન કરતાં પણ અધિક હોય છે. અને એમાં બંને વક્તાઓ, જો શાસ્ત્રીજી મહારાજે આ સંતોનું ખૂબ ઘડતર કર્યું અને આજે 280 સંતોનું આપણું મંડળ, મહારાજે જે પંચવર્તમાનની પરંપરા બાંધી અને જે ઉપાસનાની પરંપરા, જે મંત્રોની પરંપરા, જે સેવાની પરંપરા, એને અબાધિત આ 350 સંતો આજે ધારણ કરી રહ્યા છો. અને એ પરંપરામાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિયુક્ત એકાંતિક પરમહંસો હોય, પૂરી વિદ્વત્તા હોય, પૂરું સંગીતજ્ઞ હોય અને એક નિખાલસ હૃદયની ભક્તિ નિષ્ઠા હોય. અને એવા પરમહંસોના હૃદયમાંથી જ્યારે એકાંતિકી કથા નીકળતી હોય એનું પાન કરવું એ તો બહુ મોટી વાત છે. આમ તો ભીમ એવો હતો, ગમે એટલું ખવડાવો તો ધરાય જ નહીં કોઈ દી. જેમ લોકો પૈસાથી ન ધરાય એમ જ ગમે એટલું ખવડાવો. પણ કુંતા માતા એક કોળીઓ ખવડાવે એટલે ભીમને ઓડકાર આવી જાય. માતાનો પ્રેમ છે ને, એક કોળીએ માતા ઓડકાર આવી જાય. ત્યારે લખ્યું છે ભાગવતજીમાં, શુકમુખ ગલિતમ, ભગવાનની કથા એ તો સુખદેવ જેવા પરમહંસના હૃદયમાંથી જ્યારે પ્રગટતી હોય, એના મુખમાંથી શબ્દરૂપે આવતી હોય, ત્યારે કાનના પરડિયા ભરી ભરીને એ અમૃતનું પાન કરવું એ તો આત્માનો દિવ્ય ખોરાક છે કોઈ પ્રકારે. ત્યારે કથાનો ઊંધો અક્ષર શું થાય? થાક. અનંત કાળથી જીવાત્માઓ સંસારમાં ભટકતો 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 આ ભરતખંડમાં મનુષ્યનો દેહ મેળ્યો. એમાં સત્સંગમાં એવા હવે આ દિવ્ય કથાનું પાન કરતાં કરતાં આ જીવાત્મા ભટકણ એનો થાક ચોક્કસ ઉતરે. જય સંત સભામાં ચલી આવે, તેનું જીવપણું તત્ક્ષણ જાવે. તે બ્રહ્મ થઈને પર બ્રહ્મ ગાવે, સત્સંગ વિના જન્મ મરણ બ્રહ્મ જાળ મટે નહીં જંતને. લોકો લગભગ બધા મોઢે જ ખાય. ચકલા હોય, કબૂતરા હોય, માણા હોય, ઢોર હોય, મોઢેથી ખાય. પણ એક દેવી એવી છે કે જે કાનથી ખાય છે. બોલો, એક દેવી એવી છે જે કાનથી ખાય. કઈ દેવી? તો કે ભક્તિ દેવી છે, એ કાનથી ખાય. કઈ? કથામૃતનું પાન કરે કાનથી, તો જીવે, નહીં તો ડાઉન થઈ જાય છે. આમ તો 9 પ્રકારની ભક્તિ લખી, એમાં શ્રવણ ભક્તિ નંબર 1 લખ્યું. આખી ટ્રેન જાતી હોય, પહેલું શું હોય? એન્જિન. એન્જિનને આધારે 100 ડબ્બા ચાલતા હોય, ત્યારે શ્રવણ ભક્તિને આધારે પાછળની 8 ભક્તિ ચાલતી હોય. ત્યારે શ્રવણ ભક્તિ બધા કરતાં શ્રેષ્ઠ છે. એમાં સત્સંગી જીવન ગ્રંથ ભાઈ મહારાજે આપેલું સર્વજ્ઞપણું સતાનંદ સ્વામીની કલમથી મહારાજના તમામ ચરિત્રો, મહારાજના ઉપદેશો, મહારાજનું હાર્દ સત્સંગી જીવન એટલે સ્વામીના સંપ્રદાયનું બંધારણ ગ્રંથ, જેમાં ઉત્સવોની પરંપરા, સંત ધર્મની પરંપરા, સત્સંગીના ધર્મની પરંપરા, આખા વિશ્વનું કલ્યાણ કરવાની ક્ષમતા, એવો દિવ્ય સત્સંગી જીવન ગ્રંથની જ્યારે કથાઓ થતી હોય, પરમહંસના મુક્તિ ગવાતી હોય, આટલા વીણા ભક્તો મંડળ પણ આ કથાનું પાન કરતા હોય, ત્યારે ભગવાને એ પ્રાર્થના કરીએ કે આવા નૈમિષાણ ક્ષેત્રની અંદર પવિત્ર પરમહંસના મુક્તિ ગવાતી અમે સત્સંગ જીવન જેવા ગ્રંથની કથા હોય અને વર્ષોની અતૃપ્તિ, ઘણા સમયથી ઈચ્છાઓ હોય અને એ ઈચ્છાઓ જ્યારે પૂરી થતી હોય, જેમ કે મોટી ઉંમરે દીકરો થયો કેવો વાલો લાગે? ભલે ને નાક ખેંચતો હોય, કાન ખેંચતો હોય તો મીઠું લાગે, કારણ કે લાંબા કાળે થયો હોય ને. ત્યારે બહુ મોટી વાત છે. જો અમારી સામે અમારા સિનિયર, અમારે હારે ભણતા હરજી ભગત બેઠા છે. આ લગભગ જો 2 ભાઈઓ ભૂતપૂર્વ છો તમે ગોવિંદભાઈ, 2 જણા. આ પુરાણી પ્રેમ પ્રકાશ સ્વામી, જોગી સ્વામી, શાસ્ત્રીજી મહારાજ, હરિપ્રસાદ સ્વામી, આ મોટા મોટા સંતોના ખોળામાં આ મોટા થઈને જ્યારે છે, ત્યારે એમ તો હમઢિયાળા અને ગુરુકુળને તો વર્ષોની સંબંધ હાલે છે. કેટલા વર્ષો પહેલાં મેં અહીંયા પહેલી કથા હતી ત્યારે સાંભળવા આવેલા હમઢિયાળાની અંદર. આમ તો અટક શેટા છે, પણ ભગવાનને સાધુથી નજીક તો બહુ છે. શેટા અટકે છે, પણ આમ તો ભગવાનને સંતોથી એના અંતરાત્મા બધી છે, નજીક છે. ત્યારે ખૂબ મોટો લાવો છે. ત્યારે ભગવાનને પ્રાર્થના કરી કે આ કથા દ્વારા
પિતરીઓ તો તૃપ્ત થશે, પણ આ કથા દ્વારા એ સારો એ પવિત્ર પરિવાર અને જે કંઈ એને સગા સંબંધીઓ હશે કે જે કોઈ ભાવિક ભક્તો આ કથાનું શ્રવણ કરવા આવશે, આખો દિવસ વિદ્યા સદવિદ્યા ચાલે અને હાંજ પડ્યા બ્રહ્મ વિદ્યા. આ ત્રિવેણી સંગમમાં વહેતી આ ધરતી છે દિવ્ય. શાસ્ત્રીજી મહારાજે એ સમયમાં વિઝન મૂક્યું, એક માનવને ઘડવા માટે શું શું જોઈએ. જેમ એક મોહનથાળ બનાવવો હોય તો શું જોઈએ? લોટ, ઘી અને ખાંડ. તો એક આદર્શ માનવ તૈયાર કરવો હોય તો શું જોઈએ? તો કે વિદ્યા, સદવિદ્યા અને બ્રહ્મ વિદ્યા. ભૌતિક વિદ્યા જોઈએ, સાંસ્કૃતિક વિદ્યા જોઈએ અને આત્મા પરમાત્માની બ્રહ્મ વિદ્યા જોઈએ. આ ત્રણનું કોલોબોરેશન કરીને એક મહામાનવ ઘડવાનું 77 વર્ષ પહેલાં સ્વપ્ન જોયું આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે. અને એના ફળ તરીકે જો આ કથાઓ ચાલે છે, એના ફળમાં આવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તૈયાર થયા, એકાંતિકી ભક્તિ કરનારા, મહારાજમાં હેત કરનારા. ત્યારે જો આ કથામાં આમ તો આમાં મફત તો કે કથા થતી નથી, ઘણો ખર્ચો થતો હોય, પણ ભગવાનના ચરણોમાં ભક્તિ માર્ગમાં એ જે લક્ષ્મી 5 પૈસા જતા હોય તો એ લેખે લાગે. ડંકીએથી ભરેલું પાણી ગંગાજળમાં નાખવામાં આવે તો એ પાણી કેવું થઈ જાય? ગંગાજળ થઈ જાય ને. દુનિયા તો ગટરમાં નાખે છે, પણ આપણે તો ગંગાજળમાં જઈ રહ્યા છીએ. માટે આ કથા દ્વારા આખા પરિવારને, પિતરીઓને ખૂબ સારા એકાધિક ધર્મના મૂલ્ય મળે અને પિતરીઓ પણ ત્યાં બેઠા થકા તમારા પર ખૂબ મોટી આશીર્વાદ વરસાવે એવી શ્રીજી મહારાજના ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ. नमस्कार, अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक एंड शेयर करना न भूलें और बेल आइकॉन पर क्लिक करें. सब्सक्राइब जरूर करें सूरत गुरुकुल चैनल को. धन्यवाद. जय स्वामीनारायण.